જો હું ફોન ના કરું તો કલાક બે કલાક પછી એ બીજા કોઈની જોડે મને ફોન કરાવે કે મારા દીકરાનો ફોન કેમ નથી આવ્યો. આ જે નવી પેઢીની માતાઓ છે, મોડર્ન માતાઓ, એ મોડર્ન માતાઓએ એના બેનમાંથી કંઈ શીખવું હોય તો શું શીખવું જોઈએ? અને એ કહે છે કે હું બધું મારા દીકરાઓ માટે કરું છું, મારા ફેમિલી બધું સુખી રહે, કે કોઈને કોઈ આપત્તિ આવે નહીં. પૈસા ઓછા કમાશે તો વાંધો નથી, પણ છોકરાઓ ખોવાઈ ના જવા જોઈએ અમેરિકાની લાઈફમાં. નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવી છે એક માતાની, જે સાતા આપે તે માતા. માતા એક એવી વ્યક્તિ હોય છે જે બધાની ઉપર હોય છે. કોઈકે સાચું જ કહ્યું છે કે ઈશ્વર પોતે એકલો બધે પહોંચી શકે એમ નહોતો, એટલે એણે માતાનું સ્વરૂપ ધારણ કર્યું. તો માતા ખુદ જાણે કે પરમેશ્વર છે, ઈશ્વર છે. અને આજે એક એવી માતાની વાત કરવી છે જેમનું નામ છે મેનાબહેન ઈશ્વરભાઈ પટેલ. ગાંધીનગરની નજીક એક ગામ છે ચંદ્રાલા. એ ચંદ્રાલા ગામમાં એ રહે. 95 વર્ષના થયા છે અને એકદમ અડીખમ છે. આ માતાની વાત એટલા માટે કરવી છે કારણ કે આવી માતાઓને કારણે આજે ગુજરાત સમૃદ્ધ છે. એમના સંતાનો અમેરિકામાં સ્થાયી થયા છે. એમની જે 95 વર્ષની ઉજવણી એમના સંતાનોએ ખૂબ સરસ રીતે કરી, પ્રેમથી કરી, આનંદથી કરી, ધામધૂમથી કરી અને યાદગાર રીતે કરી. આખા ગામને એક રસોડે જમાડ્યું. મેનાબાની શોભાયાત્રા પણ ગામમાંથી નીકળી. એમના જે સૌથી મોટા સુપુત્ર છે જગદીશભાઈ પટેલ, જે ન્યૂયોર્કમાં રહે છે, ગુજરાતી અગ્રણી પણ છે, સફળ બિઝનેસમેન પણ છે અને પોતાના માતા મેનાબેનની જેમ જ ધાર્મિક વૃત્તિના પણ છે. તો અમે આ વિડીયોમાં એ મેનાબા વિશે વાત કરવાના છીએ. જગદીશભાઈ, હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે મને કોઈ પૂછે કે આ ગુજરાત આટલું સમૃદ્ધ છે તો એ કોને કારણે? હું બિલીવ કરું કે આપણા વડીલોના આશીર્વાદથી, એમના જે કરેલા કર્મ છે એ આપણે ભોગવી રહ્યા છીએ. એટલે મારા બા માટે તો હું એટલું જ કહું કે હું જ્યારે એમનો હાથ પકડીને ચાલતો હોઉં અત્યારે, કે અમને ખાલી ટેકો આપવા માટે, પણ મને એમ લાગે કે હું ભગવાનનો હાથ પકડીને ચાલું છું. મારા માટે મારી બા જ મારા માટે ભગવાન છે. જ્યારે સવાર મારી પડે, હું જ્યારે મારી ચા પીતો હોય પહેલી, અને મારા 2 ગ્રાન્ડ ચિલ્ડ્રન મારી જોડે હોય, અને હું જ્યારે મારી બાને ફોન કરું, મારો એક નિયમ છે કે સવારે પહેલો જ મારા બાને ફોન કરવાનો. એવરી ડે, વર્ષોથી આ મારો નિયમ છે. અચ્છા. એટલે મારો દિવસ ચાલુ થાય એમના ફોનથી જ. જો મારે કોઈ જગ્યાએ બહાર જવાનું હોય કે ટાઈમ નીચે જોઈએ તો હું કહી દઉં કે બા મારાથી આ ફોન નહીં. નહીંતર જો હું ફોન ના કરું તો કલાક બે કલાક પછી એ બીજા કોઈની જોડે મને ફોન કરાવે કે મારા દીકરાનો ફોન કેમ નથી આવ્યો. હું અત્યારે અમદાવાદ અહીંયા આવ્યો છું તો બી 2 દિવસથી વાત ના થાય તો મને ફોન કરે કે બેટા બધું બરાબર છે ને તારો. એટલે એ મારા માટે ખૂબ જ બ્લેસિંગ છે. તમારી માતૃભક્તિ એટલે મારે બા માટે તો હું કહું કે સવારથી જે મારી સવાર પડે, ઘણા લોકો મને અમેરિકામાં કહે છે કે તમે આટલું બધું દોડધામ કરો છો આખો દિવસ, તમને આ શક્તિને કંઈથી આવે છે? હું કહું મારી જે સવાર મારી બાની વાતથી જે થાય એના લીધે. અને મારી બાએ મને શીખવાડ્યું છે કે બેટા બધાનું કામ તમારે કરવાનું, ભગવાને તમને શક્તિ આપી છે તો એમની સારી જગ્યાએ ઉપયોગ કરજો. તમને ધન આપ્યું હોય તો દાન કરજો. ઘણા જગ્યાએ એવું છે કે લોકોને ખાવા પણ મળતું નથી, કોઈને સ્ટડી કરવામાં કોઈને હેલ્પ થાય. અને અત્યારે ઘણી વખત હું એમને પૈસા આપીને જાઉં તો મને ખબર છે કે એમને ઘણા છોકરાઓને સ્ટડી કરાવેલી છે. અત્યારની તારીખમાં પણ એ લોકો ગાંધીનગર જાય. મારી બા અંધાશ્રમ હોય, 2-3 એવા જે આશ્રમ છે ગાંધીનગરમાં, ત્યાં જઈને દર વખતે કંઈ ને કંઈ ફ્રૂટ્સ લઈ જાય, એ લોકોને કંઈ જરૂરિયાતો આપે એનો. પણ એ કોઈને કશું કહેતા. મને કહે ઘણી વખતે કે બેટા જે કરો એ તમે ભૂલી જાઓ, ભગવાને તમને આપ્યું છે એટલા માટે તમે તો ખાલી નિમિત્ત થયા છો એક. એટલે હું મારા મગજમાં કાયમ એ જ રાખું કે એવું ના માનો કે આપણે કરીએ છીએ કોઈના માટે. ભગવાને તમને શક્તિ આપી છે, તમને નિમિત્ત બનાવે છે. એટલે સારા કાર્ય માટે આ નિમિત્ત થવું એ પણ એક આપણા વડીલોની કૃપા છે. એકદમ સાચી વાત છે. હું તો તમારા માતુશ્રી મેનાબાને મળેલો છું. હું ઘણીવાર જગદીશભાઈ એવું કહેતો હોઉં છું કે આ જે સમૃદ્ધિ છે એ પેટે પાટા બાંધીને જે માતા પિતાએ પોતાના સંતાનોને ભણાવ્યા, એ લોકો કોઈને કોઈ કારણથી ભણી શક્યા નહોતા, પણ એમણે પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ભણાવ્યા. એવા માતા પિતા મેનાબા જેવા. અને હું મારી બાની વાત કરું તો મારા બાનું નામ પ્રભાબહેન, તો એ પ્રભાબહેન જેવા
કે એ ન ભણી શક્યા પણ આપણને ભણા એ લોકોએ જે સેક્રિફાઈસ કર્યું સહન એ આપણે ભોગવી શક્યા છે અત્યારે. સાચી વાત એમણે સહન કર્યું રાઈટ. અને એની એ સહન કર્યું એ બધું સગવડોમાં પરિવર્તિત થયું. પરિવર્તન આજે અમે જે તૈયાર થયા છે અત્યારે, એટલે ઘણી વખત એમ થાય કે એમને જે દુઃખ વેઠ્યું છે એ ટાઈમમાં એના લીધે આ બધું સુખ આપણે ભોગવી શક્યા છીએ. અને અમને કહે કે દીકરાઓ કર્મ તમે સારા કરજો કે જેથી તમારા દીકરા છોકરાઓ પણ એ સારી રીતે ભોગવી શકે. એટલે હું જીવનમાં કાયમ રાખું કે આપણે કર્મ સારા કરવા કે જેથી નેક્સ્ટ પેઢી આપણી જે પેઢી આવે બીજી એ ભોગવી શકે. આ કેટલી સારી વાત છે કે આપણે હંમેશા કર્મ સારા કરવા. આપણા જે સારા કર્મો હશે એનો સીધો લાભ આપણા સંતાનો તમે સારા કર્મ કરશો તો સારો મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. અને હું નવી સવારના પ્રેક્ષકોને કહું કે મેનાબેનનું જીવન ઉપર નજર કરીએ, બહુ નાની ઉંમરે લગ્ન થઈ ગયું. લવારપુરા નામનું ગામ, લવારપુરમાં એ લવારપુર ગામ છે એ એમનું પિયર. અને મને લાગે 13 વર્ષના હતા ત્યારે તો બહુ નાની ઉંમરે લગ્ન થઈ જતા હતા. તો બહુ નાની ઉંમરે લગ્ન થઈ ગયું અને નાનપણથી જ એમને એટલું બધું કામ કરવાનું આવ્યું. મેનાબાઈએ ખેતી કામ કરેલું છે. એમના જે એમના પિતાજીએ મેનાબેનને કોઈ દિવસ છોકરી નહોતી માની, છોકરો માની એમને એવા તૈયાર કર્યા કે એમને હળ હાંકતા શીખવાડ્યું, પાકમાં લણતા શીખવાડ્યું, બધું તમામ ખેતી કામ શીખવાડ્યું. એટલું જ નહીં, પશુપાલનનું બધું કામ શીખવાડ્યું. એ ત્યારે નાના હતા ત્યારે ગાડામાં શાકભાજી જે પાકે એ બધું ભરીને એ લોકો અમદાવાદમાં વેચવા આવતા હતા. તો અને સવારમાં 3 વાગે જાગી જવાનું, 3 વાગે જાગી જાય, પછી દોહવાનું કામ કરવાનું, બધા જે ગાય કે ભેંસ હોય એને દોહવાનું કામ કરવાનું, પશુપાલન કરવાનું, પાણી ભરવા જવાનું અને બધા જ પ્રકારનું કામ કરવાનું અને સંતાનોને મોટા કરવાના. અને ભગવાનમાં તો એટલી બધી શ્રદ્ધા. મારે થોડીક એ વાત જાણવી છે કે હું ચંદ્રાલામાં ગયો તો જે તમારું ઘર છે એમાં એક સરસ મજાનું મંદિર છે નાનકડું, એમાં બધા જ ભગવાન એમણે રાખ્યા છે. એ સવારે અત્યારે પણ એમનો 4 વાગે ઉઠવાનો નિયમ છે. એમનો સવારે 3 કલાક એમની પૂજા ચાલે. એ દરેક ભગવાનને નવડાવવાના, પૂજા ફૂલથી શણગારવાના. અને પછી એમને હનુમાન ચાલીસા કન્ટિન્યુઅસ એમ કરે છે. અને એ કહે છે કે હું બધું મારા દીકરાઓ માટે કરું છું, મારા ફેમિલી બધું સુખી રહે, કે કોઈને કોઈ આપત્તિ આવે નહીં. અને એટલું સારું છે કે અમારા અમેરિકામાં આટલું મોટું 201 માણસનું ફેમિલી છે. કોઈ પણ એવો પ્રસંગ નથી બન્યો કે જેથી કોઈનો અકાળે મૃત્યુ થયું હોય કે એક્સિડન્ટ થયો હોય કે. એટલે હું ઘણી વખત આ જે પૂજાપાઠ કરે છે એમના લીધે, અને એ પૂજાપાઠ જે કરે છે એના લીધે અમે દરેક જણ અમારા શીખેલા છે પૂજાપાઠ કરવા માટે. અત્યારે તમે અમેરિકામાં અમારા કોઈના પણ ઘરે જાઓ તો બધા સવારે ઉઠીને પહેલી પૂજાપાઠ કરીને જ પછી બધું કામ ચાલુ કરવાનું. એટલે ભગવાનની ભક્તિ એમને આપેલી છે અમને બધાને. બીજી એક વિશેષતા મને એ જોવા મળી કે એ અમેરિકા પણ મારા પિતાજી હયાત હતા ત્યારે બંને આવતા અને આકસ્મિક રીતે તમારા પિતાનું અવસાન થયું અને પછી તો જો કે એમણે ગ્રીન કાર્ડ પરત કર્યું અને હવે ચંદ્રાલા રહે છે. પણ મને જે વસ્તુ બહુ હૃદયસ્પર્શી લાગી એ તમને કહું કે જે તમારી નવી પેઢી છે, તમારા સંતાનો, એ સંતાનો સાથેનું એમનું એટેચમેન્ટ જબરજસ્ત. હા, બહુ. આ વાત મને બહુ. અને ત્યાં આવીને પાછા સંતાનોના ઉછેરમાં પણ ધ્યાન રાખેલું, જોડાયેલા હતા. ત્યારે પણ આજની તારીખમાં મને ઘણી વખતે કહે કે દીકરાઓ તમારા સંતાનો જે અનુકૂળ હોય એ જ તમે કરવા દેજો. આટલા પ્રગતિશીલ. અને નહીંતર મોટાભાગે તો એવું હોય જગદીશભાઈ કે ગુજરાતના કોઈ ગામમાં કોઈ એક છોકરી જન્મી હોય અને એ બહુ ભણી પણ ના હોય, એના તો મોટાભાગે બંધિયાર હોય. ઘણી વખત કે ભાઈ દીકરાઓ તમારા ગુજરાતી, તમારા છોકરાઓ ગુજરાતી જ બહુ લાવે. પણ મને ખબર છે કે મારા દીકરો જે ડૉક્ટર થયો છે બીજો, એના માટે અમે વાત કરતા હતા કે બેટા એને જે ગમતી હોય તમે લાવવા દેજો, કારણ કે જીવન એને પસાર કરવાનું છે, તમારે નથી કરવાનું. એટલા બધા આધુનિક, એટલે દરેક જગ્યાએ એડજસ્ટ થઈ જાય છે. મારી બા પણ આવી હતી. હા, અત્યારે પણ આજની તારીખમાં અમે અહીંયા આવ્યા હોય તો મને ટાઈમ ઓછો હોય, ઘણી વખત હું 10 દિવસ માટે ઘણું બધું મારું કામ હોય તો પણ કે બેટા મને મળવાનું તારું ના થાય ચિંતા ના કરીશ, પણ તારું બધું કામ પતાવીને જજે, તે જે નક્કી કર્યું હોય. હું વાત કરી લઉં એમના દિવસમાં એક વખતે. અને મને લાગે છે કે તમારા તમે જે બધા ભાઈઓ છો એમના પત્નીને પણ વહુઓને પણ એકદમ સંપૂર્ણ સ્વતંત્રતા આપી. અત્યારે પણ એ ફોન કરે તો મારા કરતાં મારી વાઈફ જોડે વધારે વાત કરે કે બેટા કહીને જ વાત, દરેક જણ જોડે. કોઈ દિવસ એવું નથી કે હું સાસુ છું ને આ કરે. બીજું એક વસ્તુ મારાથી એક શબ્દ લખાઈ ગયો હતો, મેં થોડું લખ્યું, મેનાબેનનું જીવન જર્મન લખ્યું, મારાથી એક લખાઈ ગયું હતું
કે ઓનલાઈન સંસ્કાર. હા, એમનો તો સ્માર્ટફોન નથી, સાદો ફોન છે. સાદો ફોન છે. પછી તમારા બધા જે નવી પેઢીના લોકો છે એ ફોન કરે અમેરિકાથી, હા. પછી બહુ લાંબી લાંબી વાતો કરે, અને જે વાતો થાય એમાં જે જીવન મૂલ્યો હોય, એટલે એને હું કહું છું કે મેનાબા તો ઓનલાઈન સંસ્કાર આપી રહ્યા છે. ઓનલાઈન દરેક જણને અત્યારે પણ છોકરાઓ જ્યારે અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન જો રોજ વાત કરે, અઠવાડિયું નક્કી કર્યું હોય એટલે આ ગ્રાન્ડ ચિલ્ડ્રન દરેક જે ફોન કરે કે બા જોડે વાત કરવી છે, અને બા જોડે વાત ચાલે તો હું મારી જોડે 5 મિનિટ વાત કરે, અને ગ્રાન્ડ ચિલ્ડ્રન જોડે તો અડધો કલાક વાત ચાલે એમની. વાહ, કેટલું સરસ, કેટલું સરસ. અને બીજો જે એક ભાવ છે જગદીશભાઈ, એ મારે ખાસ કે આપણે કંઈ પણ કહીએ ને, માહિતી આપે આપણને, પણ પછી વારંવાર એક વાક્ય તો બોલે છે કે આપણે તો કશું કરી શકતા નથી, આ બધું ભગવાન કરે છે, ઈશ્વર કરે છે. એ ઓલવેઝ એમ નહીં. એટલે મેં પહેલાં કહ્યું કે કર્મ કરવાના, અને એમને એ જ અમને શીખવાડી, સંસ્કારમાં એ જ અમને આપેલું છે. હવે છેલ્લે એક સવાલ એ પૂછી લઉં, કારણ કે આપણે અત્યારે જે આ ગોષ્ઠી કરીએ તો એક માતાની કરી, અને મને જગદીશભાઈ એવું પણ લાગે કે આ જે મેનાબેન છે ને, તમારા બા, એ એક પ્રતીક છે. મેં જોયું છે કે આવા આપણી જે બધી માતાઓ છે ને એ આવી છે, સરળ, સહજ, પરિશ્રમી, પરિવાર માટે ખૂબ ભોગ આપનારી અને સહનશીલ, વારંવાર સહન કરવું. એમની જે સહનશક્તિ છે એવી સહનશક્તિ તો કદાચ બીજા કોઈની ના હોય. બીજા કોઈની નહીં. હું કહું ને, સહનશીલતા અને જે મજૂરી અમને કરેલી છે, પરિશ્રમ કર્યો, પરિશ્રમ બહુ જ કર્યો છે અમને. મને ખબર છે જ્યારે હું નાનો હતો ત્યારે કે ઘરમાં અમે 10-12 જણ હોઈએ, એ 40 થી 45 ભેંસ રાખતા હતા. એ વખતે તો તમારે જે વાસેદું હોય કે જે એ ઉકરડા ઉપર નાખવા જવું પડે, પાણી ગામમાં દૂર હોય, ટાંકી હોય ત્યાંથી ભરી લાવવું પડે. પણ ફોઈઓ હતી, કાકાઓ હતા, એટલે બધાની સાથે રહીને આ બધું કામ કરેલું છે. એ વખતે અમે પણ ખેતરમાં કામ કરતા હતા એમની જોડે જોડે. ભેંસો ચારવા જવાનું, ભેંસોના ટાઈમે ઘરે લઈને આવવાનું, એ બધું જ અમને શીખવાડેલું હતું. છેલ્લે તમને હું એટલું પૂછું કે આ જે નવી પેઢીની માતાઓ છે, મોડર્ન માતાઓ, એ મોડર્ન માતાઓએ એના બેનમાંથી કંઈ શીખવું હોય તો શું શીખવું જોઈએ? એમના ઉપર એમને અમારી જે મારી વાઈફ છે, મારા બ્રધરની વાઈફ છે, એ બધા જ એમને જે શીખવાડ્યું છે કે છોકરાઓનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું, અને એ બધાએ ફોલોઅપ કરેલું છે. બાળ ઉછેર એમને કહ્યું છે કે એ બહુ મહત્વનું છે, બહુ મહત્વનું છે કે તમે તમારા છોકરાઓનું ધ્યાન પૂરેપૂરું રાખજો. પૈસા ઓછા કમાશો તો વાંધો નથી, પણ છોકરાઓ ખોવાઈ ના જવા જોઈએ અમેરિકાની લાઈફમાં, અને અમે બધાએ સાચવી રાખેલું છે. એટલા માટે અમે અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને પણ અમારું અત્યારે એક પ્રેફરન્સ હોય તો ફર્સ્ટ ગ્રાન્ડ ચિલ્ડ્રન, કે જેથી અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન અમે ઉછેરી સારી રીતે શકીએ કે અત્યારે જે સંસ્કાર આપીએ એમના કાયમ ટકી રાખે. નહીંતર ઘણીવાર એવું થાય કે પૈસા કમાવાની કે વધારે પૈસા ભેગા કરવાની લાઈમાં બાળ ઉછેર ઉપર ઓછું ધ્યાન અપાય, તો એ નુકસાન છે. એ નુકસાન છે. એટલે મારા દીકરાઓ પણ અત્યારે એ જ કરે છે કે ભાઈ પૂરેપૂરો ટાઈમ છોકરાઓમાં આપવાનો. પૈસા કમાવા વાંધો નહીં, કારણ કે જે જરૂર છે અત્યારે 15 વર્ષના છોકરાઓ થાય ત્યાં સુધી એ બધું જ એ લોકો કરે છે. અને તમને છેલ્લે અભિનંદન આપું કે તમે બહુ જ યાદગાર રીતે ઉજવણી કરી. મોટાભાગે જગદીશભાઈ એવું થતું હોય છે કે માતા પિતાનું મૃત્યુ થાય ને પછી બધું જુદું જુદું થાય કે ભાઈ ગામને પછી જમાડવામાં આવે કે બધી બીજું પણ કંઈક એમની સ્મૃતિમાં કંઈક કરવામાં આવે. એના બદલે તમે તો એમની હયાતીમાં જ મેં એટલા માટે કર્યું કે મારા બાને મરી કંઈક થઈ જાય કે એના પછી જે કરીએ એના કરતાં મારી બા જીવતા હોય તો અમે સારી રીતે ઉજવી શકીએ. એટલા માટે જ આ એમની હાજરીમાં જ, એટલે એમને જેટલી ઈચ્છા હતી એમની. અચ્છા, હા, એમને પૂછ્યું અમે કે તમારે શું કરવું છે, તો એમને કહ્યું કે મારી ગામની દીકરીઓને મારે ગિફ્ટ આપવી છે, તો મેં દરેક જણને ગિફ્ટ આપી. એમને કહ્યું કે મારે ગામ આખું 6000 પીપલનું છે, મારે બધાને જમાડવા છે. મેં કહ્યું વાત એ જમાડીએ. પછી અમે પ્લાન કર્યો કે ચલો ભાઈ સારી ગાડી મંગાવીને એમને શોભાયાત્રા કરીએ, તો અમે એ પણ કરી. અને સુંદર, એટલે જલારામ બાપાની કૃપા હતી આટલો પ્રસંગ સારો કરવો. નહીતર તો જ્યારે અમારો પ્રસંગ પત્યો અને બીજા જ દિવસે અમારા ગામમાં અમારા એક ફ્રેન્ડ છે, એમના મધર પાસ્ટ અવે થઈ ગયા, એટલે એમને પણ એવું સોચ્યું કે આ બધું પતી ગયા પછી એટલે આ બધી જલારામ બાપાની કૃપા. મારા માટે જલારામ બાપા હાજર છે. અત્યાર સુધી કોઈ પણ પ્રસંગ એવો નથી બન્યો કે કંઈ વિઘ્ન આવ્યું હોય. અને તમે આ નિમિત્તે એક નાનકડું પુસ્તક પણ કર્યું, ઈશ્વર કરે તે થાય. એ તમે જે રમેશભાઈ કર્યું, રમેશભાઈ તન્નાએ કે નામ જે સરસ આપ્યું, એમાં મારા બાપુજીનું નામ આવી ગયું, ઈશ્વરને કરે તે થાય. ઈશ્વરને. અને ખરેખર તો પુસ્તકનો કોઈ આઈડિયા હતો જ નહીં મને. આ તો તમે જ્યારે મને કહ્યું રમેશભાઈ કે બાનું આટલું તમે કરો છો તે પુસ્તક નાનકડું, એ યાદગીરી પેટે. અને ખરેખર એ જે આઈડિયા તમે કર્યો એનાથી આજે અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન બધા અંદર ઇન્વોલ્વ થઈ ગયા.
મેં દરેકને કહ્યું કે તમારે મેસેજ મૂકો. તમે જે લખ્યું ગુજરાતીમાં એમનું ઇન્ટરવ્યૂ કરીને એ પછી મેં આ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યું કે જેથી મારા દીકરાઓ અને ગ્રાન્ડ ચિલ્ડ્રન વાંચી શકે. અને એક લાઈફ એટલે પછી મેં વિચાર છોકરાઓને મેં પૂછ્યું કે આપણે શું કરવું છે, એટલે કે ડેડ આપણે એવું કરીએ કે આને ઈ બુક બનાવીએ કે જેથી દરેક જગ્યાએ પહોંચી શકે અને લોકો વાંચી શકે. અને મહત્વની વાત એ છે કે બધાએ મૈનાબા માટેનો પોતાનો હૃદયભાવ રજૂ કર્યો, હૃદયભાવ એમના પોતાના સ્મરણો પણ કહ્યા, એટલે એને કારણે એક એનું દસ્તાવેજીકરણ થઈ ગયું. તો મિત્રો, આ હતી એક માતાની વાત, એક મૈનાબહેન પટેલની વાત. આપણે બધા જે પણ હોઈએ છીએ શરીરથી તો ચોખ્ખે ચોખ્ખું ખબર જ છે કે આપણે માના પેટમાંથી આવીએ છીએ. 9 મહિના સુધી ગર્ભ ધારણ કરે માતા અને પછી આપણને પૃથ્વી ઉપર લાવે એ માતા. અને એ માતા પછી આપણો માનસિક દેહ પણ એ માતા જ ઘડે છે. આપણો ઉછેર માતા દ્વારા જ થાય છે. એટલે માતા ખરેખર મહાન હોય છે. આપણા બધાએ માતાનું ઋણ હંમેશા આપણા હૃદયમાં રાખવું જોઈએ. ઉમાશંકર જોશીએ તો એકવાર એવું કહ્યું હતું કે જો ભગવાન એવું નક્કી કરે કે મારે મારા માતાનું ઋણ ઉતારવું છે તો એનું પણ દેવાળું નીકળે, એવું ઉમાશંકર જોશીએ કહ્યું હતું. કારણ કે ખુદ ભગવાન પણ માતાનું ઋણ અદા કરી શકતો નથી. તો આ નવી સવારનો એપિસોડ માતાને સમર્પિત એપિસોડ હતો. અને શ્રી જગદીશભાઈ પટેલ છેક ન્યૂયોર્કમાં રહે છે અને અહીંયા અમદાવાદ આવ્યા છે, તો એમણે નવી સવારના સ્ટુડિયોમાં આવીને માતાનું સ્મરણ કર્યું. એ માટે હું એમનો આભાર માનું છું. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.